નમસ્કાર જૈન મિત્રો, જોવા જાય તો આજ રોજ છે એ પ્રથમ રાઉન્ડ છે ગણિત વિજ્ઞાનનો છે પૂર્ણ થઈ ગયો છે। 11/11/2025 ના રોજ છે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ કેટલી જગ્યાઓ કઈ કેટેગરીમાં ભરાયેલી છે, કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ ખાલી છે, ત્યારબાદ જોવા જાય તો કયા કયા જિલ્લાઓમાં કઈ કઈ જગ્યાઓ ખાલી છે એ તમામે તમામ છે વિગતવાર છે આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરીશું। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને વિડીયોના અંતમાં આપણે એ પણ વાતચીત કરીશું કે સંભવિત ગણિત વિજ્ઞાનનો છે એ કેટેગરીનો રાઉન્ડ છે જે બીજો રાઉન્ડ છે એ ક્યારે પ્રસિદ્ધ થઈ શકે એ બાબતે આપણે વાતચીત કરીશું। તો સૌથી પહેલા જોવા જઈએ તો ગત રોજ છે 10/11/25 ના રોજ જેટલા પણ ઉમેદવારોએ જિલ્લા પસંદ કરેલી હતી ત્યારબાદ જે જગ્યાઓ વધેલી હતી એ આજ રોજ જિલ્લા પસંદગી માટે ઉમેદવારોએ છે એને ઉપયોગમાં લીધેલી હશે। તો ગત રોજ છે જોવા જઈએ તો આજે ખાલી જગ્યાઓ ટોટલ કેટલી હતી તો સૌથી પહેલા તો ઓપનમાં છે 125 સીટો હતી, ત્યારબાદ ઓબીસી ની અંદર 198 સીટો હતી, એસસી ની અંદર 78 સીટો હતી, એસટી ની અંદર જોવા જઈએ તો 454 સીટો હતી, ત્યારબાદ ઈડબ્લ્યુએસ માં જોવા જઈએ તો 93 સીટો હતી। 10/11/25 ના રોજ છે ઓપન ની 125, ઓબીસી ની 198, એસસી ની 78, એસટી ની 454, ઈડબ્લ્યુએસ ની 3, એમ ટોટલ જોવા જઈએ તો 948 સીટો છે ગત રોજ છે ખાલી પડેલી હતી। તો આજ રોજ છે જિલ્લા પસંદગીમાં કેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદ કરેલી છે તો જોવા જઈએ તો ઓપન કેટેગરીની અંદર છે 125 સીટો છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે। ઓબીસી ની અંદર છે કેટેગરી ક્લેમનો ઓપન સિવાયની જેટલી પણ સીટો હશે એ બધી કેટેગરી ક્લેમનો ઉપયોગ કરેલી હશે। તો ઓબીસી ની અંદર છે 94 સીટો આજે ભરાયેલી છે, એસસી ની અંદર છે 20 સીટો ભરાયેલી છે, એસટી ની અંદર 5 સીટો ભરાયેલી છે અને ઈડબ્લ્યુએસ ની અંદર 62 સીટો ભરાયેલી છે। એમ જોવા જઈએ તો આજ રોજ 11/11/25 ની સ્થિતિએ ઓપનમાં 125, ઓબીસી માં 94, એસસી માં 20, એસટી માં 5, ઈડબ્લ્યુએસ માં 62, એમ ટોટલ જોવા જાય તો 306 સીટો છે આજ રોજ જિલ્લા પસંદગીમાં ઉમેદવારોએ સિલેક્ટ કરેલી છે। તો જેટલા પણ ઉમેદવારોને આજ બોલાયેલા હતા એમાંથી હવે કેટલી સીટો બાકી રહી છે કે જેને બીજા રાઉન્ડમાં આપણે ઉપયોગમાં લેવામાં આવશે તો ઓપન ની અંદર બધી સીટો ભરાયેલી છે એટલે ઓપન ની 0 સીટ ખાલી છે, ઓબીસી ની 104 સીટો છે, એસસી ની 58 સીટો છે, એસટી ની 449 સીટો છે અને ઈડબ્લ્યુએસ ની 31 સીટો ખાલી પડેલી છે। તો ટોટલ જોવા જાય તો કેટેગરીની જ સીટો બાકી છે, ઓબીસી ની 104, એસસી ની 58, એસટી ની 449, ઈડબ્લ્યુએસ ની 31, એમ ટોટલ જોવા જાય તો કેટેગરીની સીટો છે 642 સીટો છે એ આજ રોજ છે હજુ પણ ખાલી પડેલી છે। તો બીજો રાઉન્ડ જે પડશે એમાં 642 સીટો છે એ મુજબ કેટેગરી ક્લેમમાં જેટલા પણ કેટેગરીના ઉમેદવારો હશે એનો બીજો રાઉન્ડ છે કેટેગરીનો રાઉન્ડ પડશે। તો આજ રોજ છે એ 1250 થી લઈ અને 1700 સુધી લગભગ ઉમેદવારોને જે જિલ્લા પસંદગી માટે બોલાયેલા હતા તો 450 ઉમેદવારોમાંથી છે આજ રોજ 306 ઉમેદવારો છે એને જિલ્લા પસંદગી કરેલી છે અને જોવા જઈએ તો 144 ઉમેદવારો છે એ ગેરહાજર રહેલા છે કે જેને અન્ય કોઈ જગ્યા ક્યાંય ને ક્યાંય છે એ જિલ્લા ટૂંકમાં સરકારી નોકરી મળી ગઈ હશે એટલે રિપીટ થયા નથી। હવે વાત કરીએ આપણે કે જિલ્લા વાઇઝ છે કેટલી સીટો હજુ પણ ખાલી પડેલી છે તો સૌથી પહેલા 0 સીટ જેટલી પણ જિલ્લામાં થઈ ગઈ છે એવા જોવા જાય તો 12 જિલ્લાઓ છે એમાં સુરત, 2 જુનાગઢ, 3 મહેસાણા, 4 પાટણ, 6 વલસાડ, ત્યારબાદ નવસારી, ત્યારબાદ ગાંધીનગર, ત્યારબાદ ડાંગ, અરવલ્લી, ગીર સોમનાથ, મોરબી અને પોરબંદર આ બધી સીટો છે એ 0 વેકેન્સી એમાં પૂર્ણ થઈ ગયેલી છે। તો 0 સીટો છે એમાં અને કચ્છની તો અલગથી થવાની છે તો 12 ને 1 કચ્છ એટલે 13 ઈ અને બાકીના જોઈએ તો 20 જિલ્લાઓ હજુ પણ છે કે એમાં સીટો ખાલી પડેલી છે। તો એમાં કઈ જિલ્લામાં કેટલી સીટો છે એ આપણે એક વખત વાતચીત કરી લઈએ તો અમદાવાદમાં 3 સીટો ખાલી છે, 3 એસટી ની છે, બરોડામાં 14 સીટો 14 એસટી ની છે, રાજકોટમાં 1 એસટી ની સીટ ખાલી છે, ખેડામાં 1 ઈડબ્લ્યુએસ ની સીટ ખાલી છે, આણંદમાં 5 સીટો ખાલી છે, 5 એસટી ની છે અને 1 નગરની સીટ ખાલી છે એ પણ આણંદની અંદર, પંચમહાલમાં 227 સીટો બધી એસટી ની ખાલી છે, ત્યારબાદ દાહોદમાં 232 છે એમાં 30 છે એસસી, 81 એસટી, 93 ઓબીસી અને 28 ઈડબ્લ્યુએસ। ત્યારબાદ સાબરકાંઠામાં જોવા જાય તો 3 સીટો છે એસટી ની ખાલી છે, ભાવનગરમાં 19 સીટો ખાલી છે એમાંથી 13 સીટો એસસી, 6 એસટી, જામનગરમાં 2 ખાલી છે, 1 એસસી ની અને 1 એસટી ની, ત્યારબાદ અમરેલીમાં 3 સીટો ખાલી છે એમાંથી 2 એસસી અને 1 એસટી, ભરૂચમાં 32 સીટો ખાલી છે બધી એસટી ની, નર્મદામાં 1 સીટ ખાલી છે એસસી કેટેગરીની, ત્યારબાદ બનાસકાંઠામાં 4 સીટો 4 એસટી કેન્ડિડેટની છે, ત્યારબાદ સુરેન્દ્રનગરમાં 3 સીટો ખાલી છે એમાંથી 2 એસસી અને 1 એસટી, તાપીની અંદર 1 એસસી ની સીટ ખાલી છે, મહીસાગરમાં 67 સીટો ખાલી છે એસટી ની,
બોટાદમાં 2 સીટો ખાલી છે, 2 EWS ની. છોટાઉદેપુરમાં 11 સીટો ખાલી છે, 11 OBC ની. અને દ્વારકામાં 10 સીટો ખાલી છે, એમાંથી 8 છે SC અને 2 છે એ ST કેટેગરીની સીટો ખાલી છે. તો આવા 20 જિલ્લાઓનો આપણે ટોટલ કરીએ તો 641 સીટો એ થાય છે. અને એક સીટ છે નગરની છે આણંદની અંદર ST કેન્ડિડેટની. તો ટોટલ 641 અને એક નગરની, તો ટોટલ 642 સીટો ખાલી પડેલી છે. એટલે 20 જિલ્લાઓમાં હજુ પણ જગ્યાઓ ખાલી છે અને 12 જિલ્લાઓ છે એ પેક થઈ ગયા છે અને કચ્છની અલગથી જિલ્લા પસંદગી હજુ પણ આવશે. હવે ટોટલ જોવા જઈએ તો આજ રોજ છે 450 માંથી છે 302 હાજર રહેલા, 144 ગેરહાજર રહેલા. આજે પ્રથમ રાઉન્ડ છે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો છે. હવે વાત કરીએ તો ટોટલ સીટો જે ખાલી છે 642, એ 642 સીટો છે એ ખાલી છે. એમાંથી જોવા જાય તો A, B, C અને D આ કેટેગરીની C ની તો 0 થઈ ગઈ છે. A, B અને D કેટેગરી PH કેન્ડિડેટ છે એની આપણે ટોટલ સીટો 56 સીટો છે. એટલે 642 માંથી આપણે 56 સીટો કાઢીએ તો 586 સીટો છે એના ઉપર છે બીજો રાઉન્ડ પ્રસિદ્ધ થશે. બીજો રાઉન્ડ શેનો હશે તો કેટેગરીનો હશે, કેમ કે જનરલની સીટો પૂરી થઈ ગઈ છે. જ્યાં સુધી જનરલની સીટો હોય ત્યાં સુધી જનરલનો તબક્કો કહેવાય. હવે કેટેગરીની સીટો છે એટલે બીજો જે રાઉન્ડ આવશે એ કેટેગરીનો રાઉન્ડ આવશે. એટલે સંભવિત જોવા જઈએ તો આજે મોડી સાંજ સુધીમાં અથવા તો તમે અત્યારે વિડીયો જોતા હોય ત્યારે પણ બીજો રાઉન્ડ પ્રસિદ્ધ થઈ શકે એવી સંભાવના લાગી રહી છે. કેમ કે જોવા જઈએ તો ભૂતકાળમાં જેટલા પણ રાઉન્ડ પ્રસિદ્ધ થયા છે એ જે દિવસે રાઉન્ડ પૂરો થાય છે એની સાંજે જ લગભગ છે અપડેટ આવી જતી હોય છે. એટલે કદાચ એકાદ દિવસનો ગેપ રહેતો હોય છે અને પછીના દિવસે છે જિલ્લા પસંદગી બીજા રાઉન્ડની થતી હોય છે. એટલે આજે 11 તારીખ છે, કદાચ આજે અત્યારે વિડીયો જોતા જોતા પણ રાઉન્ડ પ્રસિદ્ધ થઈ શકે એવી સંભાવના છે. એટલે આજે કદાચ બીજો રાઉન્ડ આપી દે તો આવતીકાલે કદાચ ને એક ગેપ રહે એટલે 12 તારીખે તો 13 તારીખે કદાચ 13, 14 છે બીજો રાઉન્ડ કદાચ ને આવી શકે એવી સંભાવના લાગી રહી છે. બીજો રાઉન્ડ છે કેટેગરી ની જેટલી સીટો ખાલી પડેલી છે એ મુજબ છે એ રાઉન્ડ પડશે. તો આ હતી આજની અપડેટ. કેટલા હાજર હતા, ગેરહાજર હતા, કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે, જિલ્લા મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે અને બીજા રાઉન્ડ બાબતે જે કંઈ માહિતી હતી એ આપ સમક્ષ મૂકી છે. જો વિડીયો સારો લાગે તો તમારા સાથી મિત્રો સુધી શેર કરજો. જો ચેનલમાં તમે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.